તો વાત કરીએ દેવભૂમિ દ્વારકાની તો દેવભૂમિ દ્વારકામાં છેલ્લા 3 દિવસથી સાંબેલાધાર વરસાદ જોવા મળી રહ્યો છે, જ્યાં જામખંભાળિયા પંથકમાં અનરાધાર વરસાદ ખાબકી રહ્યો છે। ત્યારે છેલ્લા 24 કલાકમાં 18 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, જ્યાં મુશળધાર વરસાદને પગલે તમામ નદી નાળા બે કાંઠે વહેતા થયા છે। ત્યારે રામનાથ સોસાયટીની ઘી નદી ભયજનક સપાટીએ પહોંચી છે। ત્યારે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે, જ્યાં પાણી ભરાતા તંત્ર દ્વારા પણ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા તમામ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે, જ્યાં ધોધમાર વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે કે જ્યાં સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદ થઈ રહ્યો છે, જ્યાં આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે દેવભૂમિ દ્વારકામાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં કેન્દ્ર સરકાર દ્વારા પણ 6 જિલ્લામાં જે આર્મી અને એરફોર્સની જે ટીમ જે છે તૈનાત કરવામાં આવી છે, તેમાં દેવભૂમિ દ્વારકામાં પણ એક ટીમ તૈનાત કરવામાં આવી છે। ત્યારે દેવભૂમિ દ્વારકામાં છેલ્લા 3 દિવસથી સાંબેલાધાર વરસાદ ખાબકી રહ્યો છે। ત્યારે આ સાથે જ સંવાદદાતા જયસુખ મોદી જોડાઈ ગયા છે। જે જયસુખ, વાત કરવામાં આવે કે દેવભૂમિ દ્વારકામાં છેલ્લા 3 દિવસથી સાંબેલાધાર વરસાદ ખાબકી રહ્યો છે, શું છે વધુ માહિતી? ચોક્કસથી વાત કરવામાં આવે તો હવામાન વિભાગની આગાહી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી છે અવિરત વરસાદ વરસી રહ્યો છે। ત્યારે વાત કરવામાં આવે તો જામખંભાળિયા પંથકમાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા 36 કલાકની જો વાત કરવામાં આવે તો છેલ્લા 36 કલાકની અંદર 22 ઇંચથી વધુ વરસાદ છે જે હાલ નોંધાઈ ચૂક્યો છે। મુસળધાર વરસાદને પગલે તમામ નદી નાળાઓ છે હાલ અત્યારે બે કાંઠે વહી રહ્યા છે। ત્યારે શહેરની રામનાથ સોસાયટી નજીક આવેલી ઘી નદી છે હાલ અત્યારે ભયજનક સપાટીએ પહોંચી ચૂકી છે અને અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જિલ્લા તંત્ર પણ હાલ અત્યારે એલર્ટ જોવા મળી રહ્યું છે। તેમજ શિક્ષણ વિભાગની વાત કરવામાં આવે તો શિક્ષણ વિભાગ દ્વારા પણ જિલ્લાની તમામ સ્કૂલોમાં આજે રજા જાહેર કરવામાં આવી છે। ધોધમાર વરસાદને પગલે જામખંભાળિયા વિસ્તારમાં જનજીવન પણ જે હાલ અત્યારે અસ્તવ્યસ્ત બન્યું છે। જી જયસુખ, વધુ વાત કરવામાં આવે કે કમરસમાં પાણી ભરાઈ ગયા છે, છાતીસમાં પાણી ભરાઈ ગયા છે, 18 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, ત્યારે કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે? કોઈ જાનહાનિના કોઈ સમાચાર? ચોક્કસથી વાત કરવામાં આવે તો ખંભાળિયા અને વાયકેજી સોસાયટીની અંદર 25 જેટલા લોકોને જે હાલ અત્યારે રેસ્ક્યુ કરી અને સ્થળાંતર કરી અને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે। જે વધુ વાત કરવામાં આવે કે કેન્દ્ર સરકાર દ્વારા પણ આર્મી અને એરફોર્સ તૈનાત કરવામાં આવે છે, ત્યારે તેના દ્વારા શું કામગીરી છે અત્યારે? આર્મી છે હાલ અત્યારે જે દ્વારકા જિલ્લાના રાવલ છે, રાવલમાં ભારે વરસાદ વર્તુ નદીના પાણી જે છે ઘૂસી ચૂક્યા છે, ત્યારે ત્યાં પણ છે અત્યારે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અને ખંભાળિયામાં પણ એને સાથ છે અત્યારે હાલ જવાનું છે હાલ અત્યારે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે। જી કેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા છે આ વાત? અત્યારે વાત કરવામાં આવે તો જિલ્લાની અંદર 8 થી 10 ગામના જે રોડ રસ્તાઓ છે હાલ અત્યારે બંધ છે। ત્યારે એ જે હાલ અત્યારે સંપર્ક વિહોણા હોય ત્યારે નકારી શકાય નહીં। જી જયસુખ, સમગ્ર માહિતી બદલ આભાર। તો દેવભૂમિ દ્વારકામાં સાંબેલાધાર વરસાદ ખાબકી રહ્યો છે, જામખંભાળિયા પંથકમાં અનરાધાર વરસાદ ખાબકી રહ્યો છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં 18 ઇંચથી વધુ મુશળધાર વરસાદ ખાબક્યો છે। અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા તંત્ર પણ એલર્ટ છે। શિક્ષણ વિભાગ દ્વારા તમામ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે, ત્યારે ધોધમાર વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે।